રક્ષાબંધન પર્વની આડ એક દિવસ બાકી છે ત્યારે વાવથરાના લાખણીના દેતાળ ડુવા ગામે આવેલી ઓગળ ભૈરવ વિદ્યા મંદિરમાં રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી। વાવથરાના લાખણીના દેતાળ ડુવા ગામે આવેલી ઓગળ ભૈરવ વિદ્યા મંદિરમાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભાઈ બહેનના પવિત્ર સંબંધની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારોના મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી શાળા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ ઉજવણીનું ખાસ આકર્ષણ રહી હતી ધોરણ 9 અને 12 વિદ્યાર્થીઓ તેમના દ્વારા તૈયાર કરાયેલી 6 ફૂટ લાંબી વિશાળ રાખડી વિદ્યાર્થીનીઓએ પોતાની કલાત્મક સૂઝબૂઝથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને આ અનોખી રાખડી તૈયાર કરી હતી, જેને શાળાના મુખ્ય હોલમાં પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળાની બહેનોએ પોતાના સહાધ્યાયી ભાઈઓને કંકુ ચોખાનું તિલક કરી આરતી ઉતારી હતી અને સ્નેહનું રક્ષાસૂત્ર બાંધ્યું હતું। ભાઈઓએ પણ બહેનોનું મોં મીઠું કરાવી તેમની રક્ષા અને સન્માનનું વચન આપ્યું હતું। આ પ્રસંગે ઓગળ ભૈરવ વિદ્યા મંદિરના આચાર્ય ઉત્તમભાઈ સુથારે રક્ષાબંધનના સામાજિક અને પૌરાણિક મહત્વ અંગે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું। સાથે જ 6 ફૂટની વિશાળ રાખડી તૈયાર કરનાર વિદ્યાર્થીનીઓ સર્જનાત્મકતાને બિરદાવી હતી। શાળા પરિવાર તથા વાલીગણને રક્ષાબંધનની આગોતરી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। દેતાળ ડુવા ગામની ઓગળ ભૈરવ વિદ્યા મંદિરમાં રક્ષાબંધનની આગોતરી ઉજવણીમાં પરંપરા સાથે સર્જનાત્મકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો। ખાસ કરીને વિદ્યાર્થીનીઓની 6 ફૂટની વિશાળ રાખડીએ સૌનું ધ્યાન ખેંચ્યું અને વેસ્ટમાંથી બેસ્ટનો સંદેશ પણ આપ્યો હતો। અંચલબેન સંદેશજી છે, ગામ ડોડિયા। શ્રી ઓગળ ભૈરવ વિદ્યા મંદિર દેતાળ ડુવા ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં 9 થી 12ની બહેનોએ ભાગ લીધેલ હતો। 6 ફૂટની રાખડી બનાવી હતી। આ રાખડી દેસાઈ ભરતભાઈ રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી છે। આ રાખડી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। તેમાં બેસ્ટમાંથી બેસ્ટ રાખડી તૈયાર કરવામાં આવેલી છે। દેતાળ ડુવાની અંદર રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી અને આ કાર્યક્રમની અંદર અમારી શાળાના શિક્ષક શ્રી દેસાઈ ભરતભાઈ એમણે એક સરસ મજાની વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી એક રાખડીની એક પોતે બનાવટ અહીંયા રજૂ કરી છે અને આ રાખડીની અંદર ખરેખર તેમણે સાહેબ પોતાની દીર્ઘદ્રષ્ટાથી એક સરસ મજાની એક રાખડી પોતે પણ અહીંયા બનાવી છે। એટલે આજના તહેવાર નિમિત્તે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ ખરેખર જે રક્ષાબંધન છે એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે। એટલે આપણે બધાએ આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવીએ। જય ભારત, જય હિન્દ।